રાજકોટવાસીઓ 2 દિવસ ખૂબ જ સાવધાન રહેજો। 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે। 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। राजकोट में कल कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेफ रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा। અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા। ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર અદધ છે। ફ્લાવર શો શનિ અને રવિવારે 100 રૂપિયા ચૂકવવા પડશે। સોમવારથી શુક્રવાર 75 રૂપિયા નક્કી કરાયા છે। 2024માં સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ હતી। શનિ અને રવિવારે 75 રૂપિયા હતા। આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ ફ્લાવર શો શરૂ થશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મૂકશે। અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શો 2025નો શુભારંભ થવાનો છે। ત્યારે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 આ પ્રાઇમ સ્લોટ રખાશે। આ વ્યક્તિઓ માટે ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે। હવે ફ્લાવર શોની ખુશ્બુ લેવી મોંઘી પડી જશે। કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર આવી રહ્યા છે। કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરીથી શરૂ થવા જઈ રહી છે। થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન। કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે। હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો નિર્ણય કરાયો હતો। જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂરી થતા હવે ફરીથી ટ્રેન સેવા શરૂ થશે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કરતા વિવાદ થયો છે। પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ નિરાશ થઈ ગયા અને તેમણે કહ્યું છે કે પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો। એમએલએની વાત પાર્ટીએ ન સાંભળી, વિશ્વાસમાં લીધા વગર જ નામ કપાયું હોવાનો આક્ષેપ લગાવ્યો। પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે હંમેશા જવાબદારી નિભાવી છે। પાર્ટીના નેતાઓ પોતાના જ માણસોને સાચવતા હોવાનો આરોપ લગાવ્યો। કાર્યકર્તાઓને થઈ રહ્યો છે અન્યાય। પાર્ટીએ ધારાસભ્યના બદલે ગેરવહીવટ કરનારને સપોર્ટ કર્યો। એમને પ્રયત્ન ઘણો બધો કર્યો છે, પરંતુ એમની વાત પાર્ટીએ પણ સાંભળી નથી એવું મને લાગી રહ્યું છે। પરંતુ જો મારું નામ કપાયું છે આજે, એ બાબતે એટલું કહીશ કે એમને મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો કે તમારું નામ કપાઈ રહ્યું છે। એ બાબતે મને પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી। મારા જેવા હજારો લાખો કરોડો કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, મેન્ડેટ ના મળ્યું એટલે નામ કપાયું એવું ન કહેવાય। પાર્ટીએ અમારી સાથે નક્કી કરીને મેન્ડેટ આપ્યો। અરવિંદ પટેલનું નામ કપાયું એ પક્ષનો નિર્ણય છે। ફોર્મ પરત ન ખેંચવા પર બોલ્યા કિરીટ પટેલ। કોઈ કારણસર છેલ્લા દિવસે ફોર્મ ખેંચવાનું રહી ગયું હતું। નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ। એ વખતે બી ફોર્મ ખેંચવાની વાત ચર્ચા હતી, પણ કોઈ પણ કારણસર ફોર્મ ખેંચવાનું રહી ગયું એ વખતે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની થરા નગરપાલિકાએ માતબર રકમનું વીજ બિલ ચૂકવવાનું બાકી છે। ત્યારે વીજ બિલ મામલે સંકલનની બેઠકમાં વિદ્યુત બોર્ડના ઇજનેરે રજૂઆત કરી। મામલતદાર સમક્ષ ઇજનેરે 4 કરોડ આસપાસની રકમનું વીજ બિલ બાકી હોવાની રજૂઆત કરી। 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની પણ નોટિસ આપી। થરા નગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરી અને જાણ કરવામાં આવી। 72 કલાકની નોટિસ યાની કે 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી। વીજ બિલ ના ભરવામાં આવે તો વારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે, જેથી પબ્લિકને હાલાકી ભોગવવાનો વારો આવી શકે। રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈને જવી પડી। નર્મદાના ચાપટ ફળિયાનો એક વિડીયો વાયરલ થયો છે। સારવાર ન મળતા જંગલમાં જ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો।
ગર્ભવતીને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈ વચ્ચે સાડીની જોડી બનાવી અને હોસ્પિટલ લઈ જવાઈ હતી. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી રસ્તો જ નથી. પ્રસૂતાને પીડા ઉપડતા તેને જોડીમાં નાખી અને લઈ જવામાં આવી, જ્યાં ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. સ્થાનિકોના મતે 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી કોઈ વાહનો આવી શકતા નથી. ચાપટ ગામમાં 3 પેટા ફળિયા છે, જેમાં ચાપટ ફળિયું, બીજું તિલખડી અને ત્રીજું ગમડ ફળિયું છે. દસ કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે. રાજ્ય સરકારે સૂચિત કરેલા જંત્રી દર સામે એકતરફી બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે, તો મહેસાણા જિલ્લાના ખેડૂતો નવા જંત્રી દરનું સમર્થન કરી રહ્યા છે. ખેડૂતોએ નવી જંત્રીના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. મહેસાણા જિલ્લાના ખેડૂતોને આશા છે કે નવા જંત્રી દર લાગુ થશે તો જમીનોનું પૂરતું વળતર મળશે. મકાનો દુકાનો મોંઘા થવા પાછળ ખેડૂતોના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે મકાન મોંઘા થવાનું કારણ ટેક્સ છે, નહીં કે જંત્રી દર. અને આ ખેડૂત કોઈ સ્વાર્થી નથી. ખેડૂતની જંત્રીના લાભથી જો બીજા મકાન ઉપર કે બીજા ઉપર અસર થતી હોય તો અમે એમાં પણ ક્રેડાઈ કે બીજી સંસ્થાઓના સાથે છીએ, અને મકાનની કિંમતના ઉપરનો જે ટેક્સનું ભારણ અત્યારે 40%થી વધારે છે એના ભારણ ઓછું કરવું જોઈએ, નહીં કે જંત્રીનો ઘટાડો કરવો જોઈએ. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 10 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ, જેને લઈ ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી. કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વાર રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓનો સર્વાનુમતે સ્વીકાર કરાયો. પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી, જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ. જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી. છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા. પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ, પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે. તેમ છતાંય માર્કેટિંગ યાર્ડમાં જાણે સફેદ સોનાનો વરસાદ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી. યાર્ડમાં હાલ મગફળી, કઠોળ સહિતની જણસની આવક ચાલુ છે, જેમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ. છેલ્લા 8 દિવસમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં 95,000 મણ કપાસની આવક થઈ. ખેડૂતોને કપાસની ગુણવત્તા પ્રમાણે